હલો મિત્રો, મિત્રો હવે આ રોધીને ખાય છે. હવે આખો દડો આજે કોમ કરી કરી થાકી ગયો છે. બપોરનો આજે કોમે ભરી ગયેલો. ખાતર બપોરે ખાવા આવ્યો, ખાતર નાખ્યું. ખાતર નાખીને પછી હું લે ચાર કાઈ પી. પછી કોળ મેં ખાડા પૂર્યા, ખાડા લાલા ઊંડા પડી ગયેલા. તે પેલે માટી લાવી લાવી ટગારે ટગારે બધું ખાડા પૂર્યા. એમ કરી 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 આજે કંટાળી ગયો, થાકી જવાનું છે. હવે અમને આ રોધીને ખાય છે. હવે આ દૂધી દાળ એ કરી છે, એટલે આ દાળને દૂધી બનાવવા કરીએ છીએ. દાળ ને દૂધી અને રોટલી એમ બનાવ્યા કરીએ છીએ. પછી ખાઈ લઈએ. આજે આવ્યો નિહાળથી બેરીના મોજા આવ્યો, એટલે પછી એને સારું નહીં બનાવ્યું. બપોરનું હતું તે અમે પછી ખાઈ લીધું બધા. બપોરે જે આપણે નોંધેલું તે જ વળી ખાઈ લીધું. હવે બપોરે પાછું રીંગણનું શાક ને ખીચડી બનાવી રાખેલી, તે અમે પછી બપોરે ખાઈને પાછળ જ્યાં પછી પાછું ખાતર ખૂટ્યું ને પાછું બોરેલી લેવા ગયો ગમલી. એક થેલી ખૂટી પછી પાછો જો બોરેલી લેવા. એટલે આજે પગ દુખી ગયા છે, એટલું કોમ કર્યું છે. આજે બેસવાનો વારો નહીં મેળવવાનો, બે મજૂરો કરી લો એટલે હંગાત હંગાત આપણે શું કરવું પડે. એટલે તું એનું કર દાળનું, મેં આ દૂધીને કાપી દઉં. અને ત્યાં હોય તું રોટલી શેકવા પેલી હાલ દે બીરુને, એને રોટલીનું હાલ દે. એટલે આજે ભૂખો જબ્બર લાગેલી છે. તો મિત્રો જમવાનું થઈ ગયું છે. આ દાળ ને દૂધીનું આ શાક થઈ ગયું ઓનલી મેં દાળ, અને દક્ષા રોટલી બનાવે છે. અને આ બાજુ છોકરી રોટલી શેકે છે, અને આ બાજુ રોટલી ખાવાનું ચાલુ કરી દીધું છે. જો એ ધ્રુવીલ રોટલી ખાવાનું ચાલુ કરી દીધું છે. તો હવે અમે એક એક કરીને ખાઈ લઈએ ગરમ ગરમ રોટલી. બરાબર, ચાલો ખાવા. હવે આજે થાકી ગયો છે એટલે વહેલો દિન સુઈ જઈએ. હવે વહેલો સુઈ જઈએ ને તા હે તે હો પણ તે 10 વાગે ઊંઘ આવે. હાડા બે આ અપાસો વાંચે લખે એમ કરે, એટલે એમ કરતે કરતે 10:30 કોક દાડા 11 વગાડી દઈ. પછી સવારે તે 5 વાગ્યાનું યાર વાગી જાય, એટલે 5 વાગે ઉઠી જ જવાય ગમે એવું. અને આજે મોડો હુઈલો તે હો ઊંઘ નહીં આવતી. મોડો એટલે અમે 3 જ કલાક હુઈલો છે આજે. લગ્ન મેં થઈ જવાનો તે વરઘોડો બાર વાગેલો તે હો પછી વાગ કરે. એટલે કાલે લગ્ન વધારે હતો, એટલે બધે જોવાવાળા હો બધે વગાડતા જાય ડીજે રોડે એટલે જાગી જ પડાય. પણ નહીં, હવા ખાઈ લઈએ પછી ભૂજીએ. પેલા ડોળા બે છે રીતે બાફી દઈએ પછી, એટલે સવારે ખાશું. ના અમને બફારા મેળ દેવા, સવારે ખાવાના, અમને થોડા ખાવાના. તો ચાલો મિત્રો, હવે અમે ખાઈ લઈએ પછી સવારે ઉઠીએ, ચા બા મૂકીને તમને બોલાવીએ, ચા પીવા ગુડ મોર્નિંગ કરીએ. બરાબર, ચાલો તો ખાઈ લઈએ હવે અમે. તો ચાલો મિત્રો, જમવાનું કરી નાખ્યું. થાળી મેં કાઢી દીધું છે. મરચો શેકી દીધો. શિયાળામાં થોડુંક તીખું તીખું હોય ને ત્યાં ખાવા થાય કે નહીં? સાચી વાત. પણ જીભર નહીં આવ્યો જ જોઈએ, થોડોક મોરો જ જોઈએ, વધારે તીખો નહીં સારો એમ. એ થોડુંક તીખું લાગતું હોય ને તે ખાવા થાય. અને દક્ષા બહાગો ખાય છે, એને ખાવાનું નહીં આવશે, એની બહાગો ખાઈ લે છે. ઊંઘ આવે છે એટલે હે કેવું તા? ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? ઉઠી ગયા? બસ આ દૂધ કાઢી ચા બનાવે છે. હવે નહીં તે આદું ખૂટી ગયું. હવે હું નાખી ઇલાયચીવાળી ચા બનાવે છે આજે, ઇલાયચીવાળી. એટલે ચા બા પીને પછી આ છોકરીને ટ્યુશન જવાની, એટલે નાસ્તો તો આ હોજનોની રોટલી વધેલી છે, એ રોટલી વઘારી દઈએ. કણી હે તો બહાકો કમ ખાય છે? તો ચા પી લે એટલે બહાક નહીં આવે.
એ લઈને પછી રોટલી વઘારી આલીએ, ટિફિનનો ડબ્બો ભરી આલીએ, ચા પી લઈએ, નાસ્તો કરી ચાલે એની ચાલે. એટલે મેળવા જવું પડશે આજે. 8 વાગે છે આજે, 7 વાગ્યાનું આજે 8 વાગે જવાનું છે. એટલે દરરોજ 7 વાગે જવાનું, પણ આજે 8 વાગ્યાનો ટાઈમ કહેલો છે. કોઈક સાહેબ રજા પર હશે, એમનો કોઈ પીરિયડ નહીં હોય. એટલે આ છોકરાને તો 10 વાગે જવાનું છે. એને પરીક્ષા ચાલે છે એવી. એ 10 વાગે પડીને તો વાંધો નહીં આવે. એટલે અમે તે પછી અમે અમારે જમવાનું બનાવી દઈએ, ભાત ને શાક ને એવું તેવું. એટલે બરાબર ડાબી લઈ ખાઈને પછી નાહી જઈએ, એટલે વાંધો નહીં આવતો. પણ આરે અમારે વહેલું જવાનું ને એટલે થોડીક તકલીફ પડે છે. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો. ચા બની જશે. હવે મેં ડેરીએ જઈ આવું, દૂધ ભરી આવું. થોડુંક એ થાય, ટાઈમ થાય. એટલે હજુ 6 વાગ્યા છે, 5:45 થવા આવ્યા છે હવે. તો ચાલો ચા પીવા ચાલો. આ ચા બનાવી દીધી આવે. પછી મકાઈમાં પાણી ચાલુ કરવા કરીએ છીએ, પણ હજુ ઘરનું બધું નવરાઈ જઈએ. પાછું પાણી નાહી બાય પાણી ગરમ થઈ ગયું છે, નાહી દઈએ કે કરીને પછી બધું કામ કરીએ. ગમે તે જે થાય તે અમને પહેલાં નિહાર મોકલી દેવા પડે અમારે, પછી અમારે કામનું હુશ પડે. કબલી હે જોરથી બોલ ને. તો મિત્રો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો. અરે ચાલો ચા પીવા ચાલો. મિત્રો ખેતર જઈએ છે ચાર કાપા ને બોર ખાવા જઈએ. બધું કોમ નવરાય જો. ખાતર નાખી દીધું, કોળ મેં ખાડા પૂર દીધા. હવે ચાર કાપી લાવીએ ને બોર ખાતા આવીએ. એમ કરીને બોર ખાવા અને એમ તેમ ખેતર બાજુ નીકળ્યા છે. હવે એટલે 4 કાપી દઈએ, 2-3 ગોહરીઓ ને શાક વેનો. અહીં ત્યાં કંઈ શાકભાજી વેનતો આવી એમ કરી નીકળ્યો છે. કમલે હજુ આ ફૂલેવર એટલે કોબી હજુ કંઈ એક ગઠ્ઠો બાજ્યો છે ફૂલેવરનો, મોટો બધો એક દડો બાજ્યો છે. ટોમેટો બરાબર લાગી જાવ, પણ હજુ પાકો નહીં થયો. હે પાલકની ભાજી, પેલી મેથીની ભાજી છે. આજે મેથીની ભાજી વેન લેવાની છે, બરાબર ને. પેલી ડુંગળીમાં છે. હે હા, તું થોડી ખુદી લાવશું. એટલે મેથીની ભાજી, આ ડુંગળી છે ને એમાં છે મેથીની ભાજી. એ મેથી વેનતો જઈએ, પછી વરતા વેન લીજીએ. અમને એમ ખેતર બાજુ જઈ આવીએ, વરતા વેન સુઈને, બરાબર ને. આ મકાઈ મેં ખાતર નાખી દીધું. હજુ આ ડોલો ને એવું પડ્યું જ છે. ચાલ ચાલ આગળ 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 ચાલ. આ બોરા કેટલાક નીચે પડી જાય જો. આ કેટલા બધા બોરા નીચે પડી જશે, ખખરાય પડે. પેલો છોરો આવ્યો છે ખાવા, નાનો છોરો, બાજુના ખેતરવાળો. એટલે નીચે પાડા બોરા આપણે ખાય. એ છોરાને હાલ આ જો મસ્ત મીઠા મીઠા બોર લાગે છે. કંઠારો ખાધેલો, કંઠારો કંઠારો લાગીને છે અહીંયા. કંઠારો નહીં ગયેલી, ઉલી ગયો હવે કંઠારો. આ બોરા હવે પૂરા થવા આવ્યા છે હવે. હે ખાઈ કેવું બધો મેં લે. આજુ આ મસ્ત છે. બોર ખખેરવાની તો પડે. હવે પહેલાં તો બધું આ બધું પેલા બોરો ખાવા. મિત્રો દક્ષા હવે 4 કાપવા જાય છે. આ મકાઈ મેં અંદર બેસે છે. હવે મારથી અંદર ના જવાય, મેં તો બહાર બેહવા કરું છું. અંદર જાય છે આવે ને કાપવા. કપા ફૂટી જશે હવે. હવે બધું ફાટી જવા દે, બધી વેન લેશું.
પાછા વહીથી વાર લે આ સર 4 છે જો અહીં વાર લે હવે અમે 4 કાપી લઈએ પછી ઘેર જઈએ આ 4 કાપવાની છે સારું છે કપા કોળ મેં કાદો પૂરવાનો છે તો કાદો લેવા આવ્યા છે કોદારી લેવા જઈએ કોળ મેં ભેંસોને કોળ મેં પૂરવા ખાડા પૂરવા માટી લેવા આવ્યો છે તો માટી ખોદી જઈએ કૂવેથી માટી પૂરી દઈએ એટલે ખાડા પડી જાય તે બધા કમ્પ્લીટ લેવલ થઈ જાય એટલે બેસતે ફાવે ભેંસોને સમજી તો ખાડા પૂરી દેવા પડે એટલે ભેંસોને બેસતે ફાવે થોડું કેમ બધા ખાડા મોટા મોટા છે અહીંથી ખોદી ખોદીને ભરી દઈએ ટગારે લઈ જઈએ એટલે ખોદ જલ્દી ખોદ શું થઈ જરી ખોદે છે ચાલ વહેલા 10 ટગારો જોઈશે 10 ટગારો લીજીએ ખાડા પૂરી દઈએ આ બધા ખાડા પડી જશે મોટા મોટા ખાડામાં નાખ બધે એમ પછી આને છે ને એમ ટપણી કાઢીએ બધે બરાબર બધા ખાસા બધા ખાડા છે પૂરી દઈએ લાઈ રેતી પૂરે ને તો પાછું બધું નીકળી જાય છે એટલે માટી હોય ને તો માટી ચોડી જાય રેતી નહીં રહેતી રેતી પાછી વાસે દુઃખ ભરે એટલે એમાં પાછું એવું કેળામાં જ જાય એવાનું એવું કરે હે હા તે માટી જ ને થાય અને આ મુરાડ માટે જ પૂરવું પડે મુરાડ જ ચાલો તો હવે પૂરી દઈએ બધું